આવ્યા છીએ આપણે આજે જે વાંકાનેરની અંદરમાં ધમલ પર ફાટક પાસે આવેલું આ મેણી માતાજીનું મંદિર છે અને ખૂબ જ પ્રખ્યાત છે. પણ દિવસોથી અહીંયા જે એક સાથે 12 વ્યક્તિઓના જે મૃત્યુ કરનાર જે વ્યક્તિ જે છે એની આખી સ્ટોરી એની સાથે જોડાયેલી છે. તો આપણે હું તમને આખી એની સ્ટોરી તમને કહેવા માંગુ છું કે એની સ્ટોરી શું છે અને કેવી રીતે છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જે નોંધાયેલ ગુનાના આધારે જે 12 વ્યક્તિઓના જે મોતને ઘાટ ઉતારનાર ભુવા અને જે એનો ભાણેજ જે છે શક્તિરાજસિંહ એની અહીંયા ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં એને કસ્ટડીમાં પણ કરવામાં છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં એમને હાજર કરવામાં આવેલ છે, જે તમે જોઈ શકો છો. અને એને એક વિધિવત રીતે કાલે ફરિયાદ કરવામાં આવી છે. અને જે નવલસિંહ ભુવા જે છે આ એના પત્ની જે છે નવલસિંહ ભુવાના એની સોનલબેન જે છે એની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે આ બંને વ્યક્તિઓને જે 4 વ્યક્તિઓ જે છે એમાં નવલસિંહ ભુવાનું તો મોત થયું છે અને અત્યારે હાલમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં જે આ સોનલબેન ભુવા જે છે એ નવલસિંહ ભુવા જે 12 વ્યક્તિઓને જે મોતને ઘાટ ઉતારનાર છે એ વ્યક્તિના જે ધર્મપત્ની છે એ આ સોનલબેન તમે જોઈ શકો છો એની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે અત્યારે 2 વ્યક્તિઓની ધરપકડ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને વિધિવત રીતે 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે. કારણ કે વાંકાનેરની અંદરમાં જે ધમલપરની સીમની અંદરમાં જે નગમા નામની એક મુસ્લિમ મહિલાની જે હત્યા કરી અને એના કટકા કરી અને જે દાટી દેવામાં આવેલી જેની અંદરમાં શક્તિરાજસિંહ પણ એની અંદરમાં સામેલ હતો. આથી કરીને એની પણ ધરપકડ કરવામાં આવી છે અને એને પણ કસ્ટડીમાં લેવામાં આવેલ છે. જે આ તમને ફરીથી હું બતાવું છું કે જે જગ્યાએ જે બનાવ બન્યો છે અને ત્યાંથી જે લાશ મળી છે એ લાશના જે આધારે હું તમને જે આ બતાવી રહ્યો છું ફૂટેજ, જે આ જો શક્તિરાજસિંહને જે ધરપકડ કરવામાં આવી તે દિવસે 5-6 દિવસ જ્યારે આ નવલસિંહે કીધું કે વાંકાનેર ધમલપરની અંદરમાં કટકા કરીને મેં આ લાશને દાટવા માટે હું આવેલ ત્યારે એની સાથે શક્તિરાજસિંહ પણ સાથે હતો. જો આપણે શક્તિરાજસિંહ પણ તમને તે દિવસે એને અહીંયા સ્થળે લઈ આવેલ અને શક્તિરાજસિંહે એ પોતે આ બતાવેલ કે આ જગ્યાએ આ લાશને દાટવામાં આવી છે. જો એસડીએમ પણ અહીંયા હાજર અત્યારે હતા અને એની રૂબરૂમાં અહીંયા આખું ખોદકામ કરવામાં આવેલ. વાંકાનેરના એસડીએમ ને પણ તમે જોઈ શકો છો કે આજે પીઆઈ મેડમ ઘેલા છે તે પણ ત્યાં સ્થળ ઉપર હાજર હતા અને એની રૂબરૂની અંદરમાં જો જેસીબી લાવીને લગભગ 3 કલાકની મહેનત બાદ આ ડેડ બોડીની નગમાની ડેડ બોડીના કટકા કરેલી હાલતમાંથી એમને કાઢવામાં આવેલ. તે તમે આખું બતાવું છું ફરીથી, કારણ કે તમને જો આ જે શક્તિ છે જો બતાવી રહ્યો છો કે ક્યાં લાશને રાખવામાં આવી છે અને એનું જે બધા જ એના કહેવાના આધારે લાશ પણ મળી છે. અને ફરીથી આજે 5 દિવસ પછી જો આ ખોદકામ કરી રહ્યા છે ને જે ખોદકામના અંતે જે લગભગ 3 કલાકની જહેમત બાદ નગમાની લાશ કોથળામાંથી કટકા કરેલી નીકળેલ અને આખી કોવાઈ ગયેલી. કારણ કે 8 મહિના પહેલા જે આ લાશને દાટવામાં આવેલ જોઈ શકો છો. પીઆઈ મેડમ ઘેલા પણ સ્થળ ઉપર હાજર છે અને તેઓ જે આ જો શક્તિ બતાવી રહ્યો છો આખું લોકેશન બતાવે છે કે કઈ જગ્યાએ આ લાશને દાટવામાં આવી છે. એનું બધું પોતે સજેશન કરી રહ્યો છે કે જેથી કરીને જો આપ જોઈ શકો છો કે આ લાશ કઈ જગ્યાએ દાટવામાં આવી હતી અને એનું આખું જ નિર્દેશન હું આપને બતાવી રહ્યો છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ જગ્યાએ લાશને દાટવામાં આવી હતી અને એ જગ્યાએથી લાશના કટકા જે 8 મહિના પછી જે નીકળેલ અને એને વિધિવત રીતે ગઈકાલે ફરિયાદ લેવામાં આવી છે 4 વ્યક્તિઓમાંથી. એમાંથી અત્યારે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એક છે શક્તિરાજસિંહ અને બીજું જે છે જે ભુવા જે છે ભુવાના પત્ની સોનલબેનની પણ અત્યારે ધરપકડ કરીને વાંકાનેર પોલીસ સ્ટેશનમાં એમને અહીં રાખવામાં અત્યારે લાવેલ છે અને અત્યારે વિધિવત પોલીસ ફરિયાદ પણ થઈ છે. જો આપ જોઈ શકો છો જે આ મૃતદેહ જે છે જે આપણે નગમાનો એના જો કટકા જે છે જો એને આજે ઉપાડીને જો આપણે લઈ લીધા છે. આ રીતે કટકા કરી અને કોથળામાં પેકિંગ કરી અને લઈ અને ઠેઠ સુરેન્દ્રનગરથી વાંકાનેર ધમલપર પાસે જે મેરડી માતાજીનું મંદિર છે ત્યાં એને આખું દાટવામાં આવેલ. જો આ બધા એના જે કોથળાની અંદરમાં 8 મહિના પહેલા અહીંયા
સાહેબ, વાંકાનેરમાં હત્યાનો બનાવ નોંધાયો હતો, 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. શું ગુનો નોંધાયો હતો અને હાલ શું સ્થિતિ છે એમાં? નવલસિંહ ચાવડા નામના હત્યારાએ અમદાવાદ સરખેજ પોલીસ રૂબરૂ કબૂલાત કરેલ કે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ધમલપુર ગામે એક નગમાબેન નામની યુવતીની હત્યા કર્યા બાદ લાશ દાટી દેવામાં આવેલ છે. જે કેફેત આધારે વાંકાનેર સિટી પોસ્ટે પીઆઈ અને એસડીએમ શ્રીએ લાશ ખોદીને બહાર કાઢેલી હતી. એનું એફએસએલથી પીએમ કરાવી અને ત્યારબાદ આ અંગે હત્યાનો બનાવ નોંધવામાં આવેલો હતો, જેમાં 4 આરોપીઓના નામ ખુલવા પામેલ હતા. જે પૈકીના હાલ આરોપી સોનલબેન ચાવડા જે નવલસિંહ ચાવડાના વાઇફ થાય છે અને શક્તિરાજ ચાવડા જે નવલસિંહ ચાવડાના ભાણેજ થાય છે, એ બંનેની ધરપકડ કરી આગળની તપાસ વાંકાનેર સિટી પીઆઈ શ્રી ઘેલા ચલાવી રહ્યા છે.